નમસ્કાર દર્શક મિત્રો, સમય મિરરમાં હું છું આપની સાથે જાનવી અને આજે આપણી સાથે એક એવા વ્યક્તિ જોડાયેલા છે જેના પાસે ઘણી બધી સ્વરોજગાર માટેની ઇન્ફોર્મેશન છે. એટલે કે આપની સાથે આજે જોડાયા છે એસબીઆઈ ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાના સ્ટેટ ડાયરેક્ટર આરસેટી ગુજરાતના ડાયરેક્ટર હરેશભાઈ જોશી. તો ચાલો એમની સાથે વાત કરીએ. નમસ્કાર મિત્રો, આજે મને જે અહીંયા તક આપવામાં આવી છે ને તમને જે કંઈ ઇન્ફોર્મેશન આપવા માટે મને અહીંયા જે બોલાવ્યો છે સમય મિરરે, એ બદલ સમય મિરરનો હું આભાર માનું છું. હરેશભાઈ, ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા જ્યારે આ નામ આવે ત્યારે સૌથી પહેલા તો ગવર્મેન્ટ યાદ આવે. જી, પણ આ સંસ્થાને ગવર્મેન્ટનો આ જે તાલીમ સંસ્થા છે તે શરૂ કરવાની શરૂઆત ક્યારથી થઈ અને આવો વિચાર ક્યારે આવ્યો? જી, આ સંસ્થા અમારી આપણે ધર્મસ્થળામાં અમારા પદ્મભૂષણ શ્રી હેગડે સર છે, પરમ પૂજ્ય. હવે એ હેગડે સાહેબે જ્યારે પોતે મંજુનાથેશ્વર મંદિર છે એમનું, એ મંદિરની કાયમ માટે ત્યાં જતા તો આજુબાજુ જોતા કે લોકો ઘણી વખત એમની પાસે છે ને માગવા માટે આવીને ઉભા રહે અને ખૂબ જ દાન કરતા થાય. પછી એમને એક દિવસ વિચાર આવ્યો કે આ લોકોને હું કાયમ માટે આમ દાન આપ્યા કરીશ તો આ લોકો તો પાંગડા બની જશે. તો એમના માટે હું કંઈક એવું શું કામ ન કરું કે જેથી કરીને પોતાના પગ પર ઊભા થઈ શકે અને પોતે કંઈક સક્ષમ બનીને પોતાની કમાણી પર ઊભા થાય. કારણ કે ઘણા જોતા હતા કે ઘણા જુવાન છોકરા છોકરીઓ બધા જ હતા, તો એ લોકો તો અત્યારથી જો આ રીતે કરશે તો બિલકુલ પાંગડા બની જશે, આગળ વધી જ નહીં શકે જિંદગીમાં. એટલે એમને એક સંસ્થાનું એમને એક વિચાર આવ્યો અને એ સંસ્થા અમારી ઉજરે જે છે, જે આપણે ધર્મશાળાની નજીક છે, ત્યાં ઉજરેમાં એમને એક સંસ્થા સ્થાપી અને ત્યાં સંસ્થામાં એમણે એવું કામ ચાલ્યું કે આ લોકો જે છોકરાઓ છે એ છોકરીઓને છોકરાઓને એમની અનુકૂળતા મુજબ, એમની સ્કિલ મુજબ, એમના ઇન્ટરેસ્ટ મુજબ એવી તાલીમ આપી આપણે. અને તાલીમ એ લોકો લે અને તાલીમ દ્વારા એ લોકો એ વસ્તુને પોતાનો સ્વરોજગાર બનાવે અને એમાંથી પોતાની આવકનું સાધન એ તાલીમને બનાવે. અને એના માટે કરીને એમને એ સંસ્થાની શરૂઆત અમારે ત્યાં ઉજરેથી શરૂઆત કરેલી છે. તાલીમ મેળવતા લોકોની ઉંમર વર્ષ કેટલી હોય છે કે આટલા વર્ષથી ઉંમરના લોકો આ સંસ્થામાં આવી શકે છે અને તાલીમ મેળવી શકે છે? અમારે એક ક્રાઇટેરિયા રાખેલો છે કે 18 વર્ષથી ઉપરના અને 45 વર્ષથી નીચેના એ જે વ્યક્તિઓ છે, અને અમારે કોઈ એજ્યુકેશનનું કોઈ બંધન નથી. એજ્યુકેટેડ એ હોવા જ જોઈએ એવું અમુક તાલીમો તો અમારે કોઈ જરૂર પણ નથી. એટલે એ લોકોનો ક્રાઇટેરિયા એ રાખેલો છે કે ભાઈ 18 થી 45 વર્ષના કોઈ પણ વ્યક્તિ હોય અને એ પોતે ખરેખર સ્વરોજગારની તાલીમ લઈને પોતાનો સ્વરોજગાર બનાવવા માંગતી હોય એ તાલીમને, તો એવી વ્યક્તિઓને અમે સિલેક્ટ કરી અને સ્પેશિયલ પછી અમે એમને તાલીમ આપીએ છીએ. તાલીમનો સમયગાળો કેટલો હોય છે અને તાલીમ પૂર્ણ થયા બાદ તેમને સર્ટિફિકેટ આપવામાં આવે છે કે કઈ રીતનું હોય છે કે ભથ્થું આપવામાં આવે છે? જી, અમારે ત્યાં અમારી સિસ્ટમ એવી છે કે જે કંઈ તાલીમ છે એ તાલીમના અમારે મિનિમમ 8 કલાકની તાલીમ હોય છે. અમારી તાલીમ 2 પ્રકારની હોય. અમારી દરેકની પોતાની સંસ્થાના અમારે પોતાના બિલ્ડિંગ પણ હોય છે, અથવા તો ન હોય તો અમે રેન્ટ પર હોય છે અમારું બિલ્ડિંગ. હવે એ સંસ્થામાં અમારી જે ટ્રેનિંગો સંસ્થાની અંદર જ થતી હોય, અમારી ક્લાસરૂમ ટ્રેનિંગ, એને ઇન કેમ્પસ ટ્રેનિંગ કહીએ છીએ. પણ ઘણી વખત એવું બને કે ગામડાની અમુક જે ટ્રેનિંગો છે કે જે અમારે ગામડા પણ અમે આપી શકીએ, અમને જે એલાઉ કરવામાં આવી છે, કે જેની પરમિશન આપવામાં આવી છે કે આ ટ્રેનિંગ તમે ગામડામાં પણ આપી હશે તો આપી શકશો. અને અમુક અમારી જે છે એ અમારે ઇન કેમ્પસ કમ્પલસરી અમારે ઇન કેમ્પસ જ કરવી પડે, કારણ કે શું છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ તે બધું ત્યાં અવેલેબલ હોય. અને એ બધી વસ્તુ અમે ત્યાં લઈ જઈ શકીએ નહીં ગામડે, પણ અમુક જે ટ્રેનિંગો એવી છે કે જે અમે ગામડે જ આપી શકીએ. તો અમારી આ 2 રીતની ટ્રેનિંગો છે અને એ રીતની ટ્રેનિંગ જેવી અનુકૂળતા હોય એ રીતે અમારા સ્ટુડન્ટ અમને મળી જાય તો એ રીતે અમે ટ્રેનિંગનું આયોજન કરીએ છીએ. અને બીજી વસ્તુ કહું કે આ જે અમારી સંસ્થા છે એ આ આરસેટીની મૂવમેન્ટ ચાલુ થઈ ત્યાર પછી બેન્કોએ જે છે દરેક કોર્પોરેટને ગવર્મેન્ટે એક વસ્તુ સોંપેલી છે કે દરેક કોર્પોરેટ હોય, મોટા ઉદ્યોગગૃહો, એ લોકોએ કોઈ પણ CSR એક્ટિવિટી કરવાની, કોર્પોરેટ સોશિયલ રેસ્પોન્સિબિલિટી અંડર એમને કંઈ પણ સમાજ માટે કંઈક કરવું જોઈએ. તો એ CSR એક્ટિવિટીની અંડરમાં બેન્કોએ છે તે અમારી આ આરસેટીનો જે કન્સેપ્ટ છે, જે રૂરલ આપણે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કહીએ છીએ ઇંગ્લિશમાં, અને આમ ગુજરાતીમાં આપણે કહીએ ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, તો એ સંસ્થાને આપણી એ એડોપ્ટ કરી CSR એક્ટિવિટી અંડરમાં. હવે સૌથી સારામાં સારી વસ્તુ એ છે કે આપણે અહીંયા ગુજરાતમાં જોઈએ તો ગુજરાતમાં એક સ્ટેટ બેંકની છે આપણી 7 આરસેટી જે સૌરાષ્ટ્રમાં જ છે, અને બાકીના આપણા ગુજરાતના એરિયામાં છે એ આપણી બેંક ઓફ બરોડાની 21 છે. અને જે ઓરિજિનલ રૂટ સેટ જે ચાલુ થઈ હતી એની જે શરૂઆત અહીંયા ગુજરાતમાં ચાલુ થઈ એ રૂટ સેટ છે એ આપણી નડિયાદમાં છે. જ્યારે તમે એક સંસ્થા સ્ટાર્ટ કરો છો ત્યારે ગ્રામીણ વિસ્તારના લોકો હોય એટલે કે સ્વાભાવિક છે કે નોન એજ્યુકેટેડ હોય, તો આ લોકોને તમારી સંસ્થાનું જે આખું પૂરું સ્ટ્રક્ચર છે, જે તાલીમ કઈ રીતે આપવામાં આવશે, તો આ એક તમારા માટે એક પડાવ હોય છે જે પાસ કરવાનો હોય છે. કારણ કે એજ્યુકેટેડ લોકો હોય
એ આ વસ્તુને આસાનીથી સમજી સમજી લેશે. શકે. પણ બરાબર. જે નોન એજ્યુકેટેડ લોકો છે એમના માટે થઈને તમે જ્યારે, કારણ કે જ્યારે તાલીમનો સમય બિલકુલ. હોય ત્યારે ઓબ્વિયસલી પોતાના ઘરનું એ જે કામકાજ છે એને એ છોડવું છોડીને આવવું પડે, પડે. બરાબર. એ છોડીને એને આ તાલીમ લેવી પડે. જી. તો એ જ્યારે કન્વર્ઝેશન જે કરવાની હોય છે તો એમાં તમારા માટે કેવો પડાવ, કેવો ટાસ્ક હોય છે? અમારું એક સિમ્પલ તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલા સમજાવું, અને સૌથી સારામાં સારી વસ્તુ હું તમને બેઝિક આની વસ્તુ સમજાવું કે અમારી આ જે સંસ્થા ચાલુ થાય છે તો એ સંસ્થાને અમારી જે બેંક એડોપ્ટ કરે, અને એ અમારે જેટલા જિલ્લા હોય દરેક જિલ્લામાં એક અમારી આ હોવી જોઈએ સંસ્થા. બરાબર છે. એ જે તે જિલ્લાની લીડ બેંક જે હોય એ લીડ બેંક આ આરસીટીની ત્યાં સ્થાપના કરે છે. હવે આરસીટીની માની લો કે અહીંયા આપણે રાજકોટમાં છે તો રાજકોટમાં આપણી સ્ટેટ બેંક છે લીડ બેંક. બરાબર છે. માની લો કે બનાસકાંઠા હોય તો બનાસકાંઠામાં બેંક ઓફ બરોડાની લીડ બેંક છે. તો એ રીતે એ લીડ બેંકની આ સ્ટાર્ટ કરે, અને એના માટે સારામાં સારી વસ્તુ એ છે કે અમને ગવર્મેન્ટ તરફથી કલેક્ટર દ્વારા જે અમારું જે આરસીટીનું બિલ્ડિંગ જે બનાવવાનું છે એના માટે ઓછામાં ઓછી 2 એકર જમીન, વધારે તો એ લોકો આપી શકે જેટલી કેપેસિટી હોય એટલી, કે એમની પાસે અવેલેબલ હોય એટલી, પણ ઓછામાં ઓછી 2 એકર જમીન ફ્રી ઓફ કોસ્ટ અમારી આ સંસ્થાને આપતી હોય છે. પ્લસ આ સંસ્થાને જે આ આપે એના પછી એ જે બિલ્ડિંગ બનાવવાનું ને એ બિલ્ડિંગ બનાવવા માટે પણ અમને મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ તરફથી કે NID દ્વારા અમને એનું ફંડ પણ 2 કરોડ રૂપિયા સુધી આપવામાં આવે છે કે જેથી કરીને આ બિલ્ડિંગ પણ ઊભું કરી શકે. આ તો અમને ગવર્મેન્ટ તરફથી મળે છે. અને એ બની ગયા પછી જે તે બેંક અમારી જે આરસીટી ચલાવવાની હોય છે, માની લો કે બેંક ઓફ બરોડા કે સ્ટેટ બેંક હોય, તો એ જે સંસ્થા ચલાવે એમના જે સિનિયર મેનેજર હોય એ સિનિયર મેનેજરને અમારા અહીંયા ડાયરેક્ટર તરીકે નીમવામાં આવે છે, અને એ ડેપ્યુટેશન પર હોય. અને એમની હાથ નીચે અમારો આઉટસોર્સિંગ સ્ટાફ બીજો 5 જણનો હોય, જેમાં 2 ફેકલ્ટી હોય અમારી જે ઇન હાઉસ ફેકલ્ટી કહેવાય, અને 2 અમારા ઓફિસ અસિસ્ટન્ટ હોય જે ક્લેરિકલ કામ કરે, એક અમારે એટેન્ડન્ટ હોય જે આપણે સ્ટાફનું કામ કરે, અને એક અમારો વોચમેન હોય કે જેથી એ બિલ્ડિંગની એ લોકો વોચમેન હોય એટલે સેફટી માટે કરીને. પ્લસ અમારે જે તમે જે પ્રમાણે કીધું કે ટ્રેનિંગ માટે અમે એક સ્ટુડન્ટને કેવી રીતે બોલાવીએ છીએ, તો અમારા માટે છે ને એક EAP કરીને પ્રોગ્રામ હોય છે, અવેરનેસ પ્રોગ્રામ અમે કરતા હોય છે. બરાબર છે. તો અમે ગામડે ગામડે જઈને અમારા જે 2 ફેકલ્ટી ખરા ને એ દરેક ગામડે જાય, ડિસ્ટ્રિક્ટના જેટલા પણ ગામડા છે એ ગામડે દરેક વખતે ઓછામાં ઓછા 5 EAP એક અમારે એને કરવાનો હોય. તો બીજા ફેકલ્ટી હોય એ બીજા 5 જણને બીજા 5 ગામડે જાય, એમ દર મહિને અમારી 10 EAP થતી હોય. અને એ લોકો ગામડે જઈએ અને જે તે ગામડાના લોકો છે એ લોકોની સાથે એક મિટિંગ કરતા હોય, અને એ મિટિંગ અમારા જે એલિજિબલ કેન્ડિડેટ હોય કે બીજા જે કોઈ હોય જેને માહિતી હોય એ અમારી સંસ્થાની માહિતી એ લોકોને એ પોતે સમજી શકે એવી ભાષામાં એ લોકો સમજાવી શકે કે અમારી આ સંસ્થા આ રીતે કામ કરી રહી છે. અને એ રીતે અમારા જે કંઈ સ્ટુડન્ટો તૈયાર થાય ત્યારે એ વખતે અમે એમના રજિસ્ટ્રેશન ફોર્મ ભરાવી લઈએ, એમને કઈ તાલીમમાં ઇન્ટરેસ્ટ છે એ તાલીમ પણ અમે લખાવી લઈએ, અને જ્યારે એ આખું અમારો રેકોર્ડ ઊભો થઈ જાય અને પછી એમ લાગે કે અમારે કેન્ડિડેટ થઈ ગયા, ઓછામાં ઓછા અમે 15 કેન્ડિડેટથી લઈને 35 કેન્ડિડેટ, મેક્સિમમ 35 કેન્ડિડેટ હોય, એટલા કેન્ડિડેટ એ 15 થી 35ની વચ્ચે કેન્ડિડેટ થઈ જાય તો અમે એ બેચ ચાલુ કરતા હોય છે. અને જ્યારે બેચ ચાલુ કરીએ ત્યારે આ લોકો જે રજિસ્ટ્રેશન ફોર્મ ભરેલા હોય એ લોકોને અમે જાણ કરીએ છીએ કે ભાઈ આ બેચ આ તારીખથી ચાલુ થાય છે, તમે ફોર્મ ભર્યું તો તમે આવજો, અહીંયા તમારી ટ્રેનિંગ ચાલુ થશે. તો આ રીતે અમે દરેકને અવેરનેસ કરીએ. અત્યારે તો હવે સોશિયલ મીડિયા પણ એટલું સરસ છે કે જેથી કરીને અમે ગ્રુપ બનાવીને અમે સોશિયલ મીડિયા મૂકીએ, ફેસબુક પર મૂકીએ અને અમારી સંસ્થાનો પ્રચાર કરીએ તો ઓનલાઈન ફોર્મ પણ અમને મળવા મળે છે. અમારો કોડ પણ હોય છે QR કોડ, એ QR કોડ એ સ્કેન કરે એટલે આખું ફોર્મેટ એમને મળી જાય, અને એ લોકો ઓનલાઈન પણ અમને મોકલી આપે. તો એ ફોર્મ પણ અમે લઈ લઈએ અને એ લોકોને સેગ્રીગેટ કરી દઈએ, તાલીમ કોને કઈ તાલીમ લેવી છે, શું લેવી છે એ રીતે સેગ્રીગેટ કરીને અમે એક લિસ્ટ પણ બનાવતા હોય, અને જ્યારે ટ્રેનિંગ ચાલુ કરવાની હોય ત્યારે એ લોકોને અમે ઓનલાઈન કોલ કરીને અમે જાણ કરતા હોઈએ છીએ.